વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન. આજે આપણે પ્રાપ્તિસ કિચનમાં બોળિયા ગુંદાનું એકદમ પૌરાણિક રીતે અથાણું બનાવીશું. જે પહેલાંના લોકો જે રીતે બનાવતા એ જ રીત હું આજે શેર કરવા આવી છું. તો તેના માટે મેં અડધો કિલો જેટલા ગુંદા લઈ લીધા છે અને તેને એક મોટા વાસણમાં આપણે એડ કરી દઈએ. તમારે જેટલી ક્વોન્ટિટીમાં ગુંદાનું આ અથાણું બનાવવું એટલી ક્વોન્ટિટીમાં ગુંદા લઈ શકો છો. પણ હા, ગુંદા એકદમ લીલા દેખાતા અને કાચા હોવા જોઈએ. ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી જેટલું નમક અને 1 ચમચી જેટલું હળદર પાવડર એડ કરી દઈશું. તો આ જ રીતે મેં ગરમરનું અથાણું અને કેળાનું અથાણું બનાવી અને મારી ચેનલ પર પોસ્ટ કરેલું છે. તો આજે જ જઈને વિઝિટ કરો, જેમાં તમને ઘણા બધા સિઝનના અથાણા ડિટેલમાં તેની રેસિપીઓ મળી રહેશે. અને આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં સજેશન બોક્સમાં પણ હું ઘણી બધી અથાણાની લિંક છે તે પ્રોવાઈડ કરી દઈશ. તો અહીં આપણે બધી વસ્તુને હલાવીને મિક્સ કરી લઈએ. ત્યારબાદ આપણે આમાં ખાટું પાણી એડ કરવાનું છે. તો હવે આ ખાટું પાણી મેં કઈ રીતે બનાવ્યું તેનો હું તમને અત્યારે ઓવરવ્યૂ આપી દઉં. તો ખાટું પાણી છે તેને તમારે બનાવવું હોય, ઘરમાં અવેલેબલ ના હોય અને બનાવવું પડે એમ હોય તો રાજાપુરી કાચી કેરી લેવાની અથવા તો કેસર કેરી કાચી લેવાની 1 નંગ જેટલી. તેના ઝીણા ઝીણા ટુકડા કરી તેમાં હળદર મીઠું આપી અને 1 થી 1.5 દિવસ માટે રાખવાનું. તેનું જે ખાટું પાણી નીકળે આ એ ખાટું પાણી છે. મારી પાસે મેં ઘણા બધા અથાણા બનાવ્યા છે એટલે ઝાઝી ક્વોન્ટિટીમાં ખાટું પાણી અવેલેબલ હતું. પણ જો તમારી પાસે ઓછી ક્વોન્ટિટીમાં ખાટું પાણી હોય તો તેમાં નોર્મલ પાણી વધારાનું એડ કરી અને ગુંદા ડૂબે એટલું પાણી આપણે અહીં લેવાનું છે આ મોટા વાસણમાં. તો મેં ખાટું પાણી કઈ રીતે બનાવ્યું તેનો વિડીયો તમારે ડિટેલમાં જોવો હોય તો મેં ગરમરનો જે અથાણાની રેસિપી પોસ્ટ કરી છે તેમાં મેં ડિટેલમાં બતાવ્યું છે કે ખાટું પાણી કઈ રીતે બનાવવું. તો એ ગરમરના અથાણાના વિડીયોની લિંક છે આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં સજેશન બોક્સમાં હું તમને પ્રોવાઈડ કરી દઈશ. તો તેમાંથી તમે ઇઝીલી જોઈ શકશો અને જાણી શકશો. તો અહીં આપણે પાણી છે તે અત્યારે અંદાજે એડ કરીએ છીએ ગુંદા ડૂબે એટલું. હવે આપણે આ ગુંદાને જ્યારે સ્ટોર કરવા માટે જારમાં ભરીશું ત્યારબાદ જો તમને પાણીની ક્વોન્ટિટી ઓછું લાગે તો વધારે પડતું પાણી ત્યારે એડ કરવાનું. તો અહીં આપણે ખાટું પાણી એડ કરી દીધું. હવે આપણે આ અથાણાને સ્ટોર કરવા માટે કાચની જાર લઈ લઈએ અને કાચની જારમાં આપણે આ બધા ગુંદા પાણીની સાથે એડ કરી દઈશું. તમને અહીં થતું હશે કે આપણે નથી બીજ કાઢ્યા ગુંદાના અંદરથી કે નથી તેની ડાળીઓ અલગ કરી. તો આ અથાણું ખાવાનું કઈ રીતે? તો જ્યારે તમારે આ અથાણું ખાવું હોય ત્યારે જ ગુંદાની ડાળખી છે તેને અલગ કરવાની અને અંદરનું બીજ છે તેને ગુંદાને અંદર કટ લગાવી અને તેનું બીજ કાઢી અને ત્યારે જ ખાવાનું. તો એ રીતે આ અથાણું ખાવામાં આવે છે. આ રીત છે તે ખૂબ જૂની છે અને હજુ આમાં એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ થવાની છે લાસ્ટમાં, એ પણ હું તમને બતાવીશ કે એ શું છે અને શું કરવા એ પ્રોસેસ પહેલાંના લોકો કરતા આ અથાણું બનાવવા માટે. તો એ બધું પણ હું તમને ડિટેલમાં બતાવીશ. પહેલાં આપણે ગુંદા અને પાણીને જારમાં ભરી લઈએ. આ અથાણું વધીને 15 મિનિટમાં બની પણ જાય છે અને તેલ અથવા તો બીજા કોઈ મસાલા વગર આ અથાણું એકદમ જલ્દીથી બની જાય છે. અને અત્યારે ખૂબ ઓછા લોકો હશે જે આ અથાણું બનાવતા હશે, પણ એટલું ટેસ્ટી લાગે છે. આપણે કોઈ પણ વધારે મસાલા એડ નથી કર્યા, સ્ટીલ એટલું ટેસ્ટી બને છે કે બધાને ભાવે ઘરમાં. તો અહીં મેં ગુંદા ડૂબે એટલું પાણી મેં એડ કરી દીધું. પણ ગુંદા તો એકદમ લાઇટ વેટ હોય છે તો તે પાણીમાં ઉપર તળી આવશે. ડોન્ટ વરી, તેનું પણ એક સોલ્યુશન છે. તો આ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે મારા દાદી પહેલાંના મતલબ કે જે પહેલાંના લોકો હોય છે તે લોકો શું કરતા, ગુંદા પાણીમાં ઉપર ના આવી જાય તેના માટે આ રીતે દેખાતો પથ્થર છે તે ઉપર જારમાં રાખી દેતા. આનાથી ગુંદા છે તે તળિયે ચોંટી રહે છે. આને કાર્વિનનો પથ્થર કહેવામાં આવે છે. પણ જો તમારી પાસે આ પથ્થર અવેલેબલ ના હોય તો તમે પથ્થરને આ રીતે એડ ના કરો તો પણ ચાલે. હવે જારનું ઢાંકણ ઢાંકી અને આખું વરસ ખાવા માટે આ અથાણું છે તે તૈયાર થઈ ગયું. અને જેમ જેમ દિવસ જશે તેમ તેમ આ ગુંદા છે તે સોફ્ટ થશે અને તેનો કલર પણ ચેન્જ થઈ જશે. તો આ હતી આજની આપણી સિઝનલ રેસિપી જે છે બોળિયા ગુંદા. ખૂબ જ ટેસ્ટી અને એકદમ અનોખું અને હેલ્ધી અને પૌરાણિક રીતે બનતું અથાણું આપણું ગણતરીની મિનિટોમાં બનીને રેડી થઈ ગયું છે. જો તમને આ રેસિપી ઉપયોગી લાગી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો. અને સાથે સાથે તમારે સિઝનના આવા અનોખા અને ડિટેલ્સમાં રેસિપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો, જેમાં મેં ગોળ કેરીનું, દાબડા કેરીનું અને ઘણા બધા એવા પૌરાણિક અથાણાની રેસિપીઓ શેર કરી છે. અને તમે જો મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હો અને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ ના કર્યું હો તો મારી ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરી જ્યારે પણ હું આવા સિઝનના અનોખા અથાણાના રેસિપીના વિડીયો પોસ્ટ કરું તો તમને તેની નોટિફિકેશન છે તે મળી રહે. અને હા, સાથે સાથે તમને અનોખા રેસિપીના વિડીયોઝ પણ મળી રહેશે. આવા બીજા ઉપયોગી રેસિપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.